નમસ્કાર દર્શક મિત્રો, કચ્છ ઉદય ટીવી ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું આપની સાથે રાખી અંજારિયા. આજથી અંગ્રેજી નવા વર્ષ 2025નો પ્રારંભ થયો છે, ત્યારે કચ્છ ઉદય પરિવાર વતી નવા વર્ષની શુભકામનાઓ. કચ્છવાસીઓએ નવા વર્ષને નવી ઉર્જા સાથે આવકાર આપ્યો હતો. જોકે ઉજવણીમાં ક્યાંય કાયદાનો ભંગ ન થાય તે માટે પોલીસ તંત્ર પણ સતત સતર્ક રહ્યું હતું. પૂર્વ અને પશ્ચિમ કચ્છ જિલ્લામાં 31ના કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ દ્વારા સઘન ચેકિંગ કરવામાં આવ્યું હતું. પૂર્વ અને પશ્ચિમ કચ્છ જિલ્લામાં 31ના કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ દ્વારા સઘન ચેકિંગ કરવામાં આવ્યું હતું. આ અંગેની વિગતો મુજબ હાલમાં કડકડતી ઠંડી વચ્ચે દારૂની બોલબાલા વધી જાય છે. પૂર્વ કચ્છ પોલીસે 31 અગાઉ અલગ અલગ સ્થળોએ મોટા પ્રમાણમાં દારૂ ઝડપી પાડ્યો હતો. ઉપરાંત છેલ્લા 3-4 દિવસથી રાતના સમયે પણ વાહનોની તપાસણી થઈ રહી છે, જેના કારણે કોઈ પણ પ્રમાણમાં અનિચ્છનીય બનાવ વગર જિલ્લામાં નવા વર્ષની ઉજવણી થઈ છે. પશ્ચિમ કચ્છ જિલ્લામાં ભુજ ખાતે માધાપર ગાંધી સર્કલ, પોલીસ ચોકી, આરટીઓ, આત્મારામ રિંગ રોડ, ખેંગાર પાર્ક, જ્યુબિલી સર્કલ, રિલાયન્સ સર્કલ, પ્રિન્સ 4 રસ્તા, એરપોર્ટ રોડ, સરપટનાકા સહિતના વિસ્તારોમાં પોલીસ દ્વારા સઘન ચેકિંગ કરાયું હતું. પશ્ચિમ કચ્છના પ્રવેશ દ્વાર શેખપીર ચેકપોસ્ટે પર ધમધમાટ જોવા મળ્યો હતો. બુટલેગરો પર વોચ રાખવા સાથે બ્રેથ એનાલાઇઝરથી તપાસ કરી વાહનો પણ ચકાસવામાં આવ્યા હતા. ખાસ સી ટીમ દ્વારા ખાનગી પહેરવેશમાં નજર રાખવામાં આવી હતી. જ્યાં ઉજવણીના આયોજનો કરાયા હતા ત્યાં કેફી પીણું ન પીવાય તેની તપાસ કરવામાં આવી રહી હોવાનું પોલીસનું કહેવું છે. અંજાર, ગાંધીધામ, રાપર, ભચાઉ સહિતના વિસ્તારોમાં આખી રાત વાહન ચેકિંગની કામગીરી થઈ હતી, જેમાં વાહનોમાંથી બ્લેક ફિલ્મ ઉતારવા સાથે ટ્રાફિક નિયમોનો ભંગ જણાઈ આવતા પગલાં પણ લેવાયા હતા. તમામ સ્થળોએ ચેકિંગના કારણે માર્ગો સુમસામ જોવા મળ્યા હતા. તેમજ રાત્રિ દરમિયાન ક્યાંય પણ અનિચ્છનીય બનાવનો કિસ્સો સામે આવવા પામ્યો નથી. કેટલાક સ્થળોએ ફટાકડા ફૂટ્યા હતા અને ઠંડી વચ્ચે સૌએ નવા વર્ષને વધાવી લીધું હતું. 31 ડિસેમ્બર હોય, વર્ષનો છેલ્લો દિવસ હોય, પશ્ચિમ કચ્છ ભુજ જિલ્લાની અંદર પોલીસ અધિક્ષક શ્રી વિકાસ સુંડા સાહેબની સૂચના અન્વયે ભુજ સિટી અને પશ્ચિમ કચ્છ જિલ્લાની અંદર દરેક જગ્યાએ એન્ટ્રી એક્ઝિટ પોઈન્ટ ઉપર ડ્રંક એન્ડ ડ્રાઈવના રોકવા માટે થઈ દરેક જગ્યાએ વધુ એન્ટ્રી એક્ઝિટ પોઈન્ટ ઉપર પોલીસનો ચાપતો જે વાહન ચેકિંગ છે. કોઈ પણ આવા જે છે ડ્રંક એન્ડ ડ્રાઈવ કરતા વાહન ચાલક જે છે એ મળી આવે એના ઉપર કાયદેસરની કાર્ય કરવા માટે થઈને વાહન ચેકિંગ હાથ ધરવામાં આવે છે. ભુજ શહેરમાં જ લગભગ 1000થી વધારે વાહન ચેક કરવામાં આવેલા છે. અલગ અલગ જગ્યાએ કેસ થયા છે. ચોક્કસ હજી ફિગર જે છે એ સવાર સુધી ખ્યાલ આવશે. હરિયાણાના વેપારી રાકેશ દેવીસિંહ રાજપૂતને 1 લાખના 3 લાખ આપવાની લાલચ આપીને ઠગાઈ આચરવામાં આવી હતી. વેપારીને અંજાર બોલાવી કારમાં બેસાડી વરસાણા પાસે લઈ ગયા હતા, જ્યાં માર મારી તેની પાસેથી રહેલા 5 લાખમાંથી 3 લાખ લૂંટી લેવાયા હતા. જે અંગે ફરિયાદ નોંધાયા બાદ પોલીસે નવા કનૈયા 2માં રહેતા જમન શાહ શેખ, નાસિર શાહ શેખ અને વીડી બગીચાના અબ્દુલ રજાક હાજી જેથડાને ઝડપી પાડ્યા હતા. તેની પાસેથી 50,000ની રોકડ કબજે કરી હતી. આરોપીઓને ઝડપી લીધા બાદ અંજાર પોલીસ દ્વારા તેઓનું સરઘસ કાઢવામાં આવ્યું હતું. પૂર્વ કચ્છની બજારોમાં જાહેરમાં આરોપીઓને ફેરવી કાયદાનું ભાન કરાવાયું હતું. અંગ્રેજી નવા વર્ષ 2025ના પ્રથમ દિવસે કચ્છની ધરા ધ્રુજી ઉઠી હતી. શિયાળાની કાતિલ ઠંડીના દોર વચ્ચે આજે સવારે પૂર્વ કચ્છમાં 3.2ની તીવ્રતાનો આંચકો નોંધાયો હતો. આ અંગેની પ્રાપ્ત વિગતો મુજબ આજે વર્ષ 2025ના પ્રથમ દિવસે કચ્છનું જનજીવન નવા ઉત્સાહ અને જોમ સાથે ધમધમતું થયું જ હતું. તેવામાં સવારે 10.24 કલાકે ભૂગર્ભીય સળવળાટ થયો હતો. ભચાઉ વિસ્તારમાં 3.2ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો નોંધાયો હતો. ભૂકંપનું કેન્દ્ર બિંદુ ભચાઉથી 23 કિલોમીટર દૂર ઉત્તર પૂર્વ દિશામાં રહ્યું હતું. ગાંધીનગર સ્થિત ઇન્સ્ટિટ્યૂટ ઓફ સિસ્મોલોજી રિસર્ચ સેન્ટર ખાતે આંચકાની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 3.2ની અંકિત થઈ હતી. ઉલ્લેખનીય છે કે ભૂકંપના ઝોન 5માં સમાવિષ્ટ કચ્છ જિલ્લામાં અનેક સક્રિય ફોલ્ટ લાઇન આવેલી છે, જે પૈકીની વાગડ ફોલ્ટ લાઇન સક્રિય બની છે. ગત રવિવારે ભચાઉથી 18 કિલોમીટર દૂર 3.2ની તીવ્રતાનું કંપન નોંધાયું હતું. 4 દિવસના સમયગાળામાં ફરી ધરા ધ્રુજી ઉઠતા લોકોમાં ગભરાટ ફેલાયો હતો. 2024 વર્ષની વાત કરીએ તો 2024 વર્ષની અંદર આશરે જોવા જઈએ તો 12 કે 13 આંચકા, જે બહુ મોડરેટ અર્થક્વેક કહેવાય, એ આવેલા કચ્છની અંદર. જેની અંદર કચ્છની અંદર આપણે વાત કરીએ તો ઘણી બધી ફોલ્ટ લાઇન છે. અગર પાકિસ્તાનની બોર્ડરથી સ્ટાર્ટ કરીએ તો નગરપાલકર ફોલ્ટ છે. પછી જે ખાવડા ધોળાવીરા મવાણાવાળી પટ્ટી જોઈએ તો આઇલેન્ડ બેલ્ટ ફોલ્ટ છે. પછી નીચે આપણે ગેડી અને એ એરિયા જોઈએ તો ગેડી ફોલ્ટ છે. એનાથી નીચે આપણે જે વાગડમાં માયક અંતકોટ ને એ બધું જોઈએ તો એ વાગડ ફોલ્ટ સિસ્ટમ છે. અને એનાથી નીચે જે કચ્છમેલન ફોલ્ટ, કટોલ, ટૂંકમાં કચ્છની અંદર જે મેજર ફોલ્ટ લાઇન છે તો એની અંદરથી જે 2024 વર્ષની વાત કરીએ
તો મેક્સિમમ જોઈએ તો 9 થી 10 ભૂકંપ જે આવેલા છે એ ખાલી ને ખાલી વાગડ ફોલ્ટ લાઇનની ઉપર આવેલા છે. 2001નું જે કેન્દ્રબિંદુ હતું મનફરા, એ બેઝિકલી સાઉથ વાગડ ફોલ્ટ અને કચ્છ મેનલેન્ડ ફોલ્ટનો ટ્રાન્ઝિશન ફેઝ કહેવાય, એની અંદર આવેલા છે. અને વાગડ આખો એરિયા જોઈએ, વાગડ એરિયાનો તો આપણે જો ફોલ્ટ લાઇન જોઈએ તો ત્યાં કને બહુ બધા ફોલ્ટ છે, એક ફોલ્ટ નથી એમ. એક સાઉથ વાગડ ફોલ્ટ છે, પછી ત્યાંથી બ્રાન્ચ કંથકોટ ફોલ્ટ થાય છે, નોર્થ વાગડ ફોલ્ટ છે. તો આ બધી ફોલ્ટ સિસ્ટમ કોમ્પ્લેક્સ છે અને આ ફોલ્ટમાં અલગ અલગ જગ્યાએથી પ્રેશર રિલીઝ થાય છે. તો એટલા માટે વાગડના જે 2001 અર્થક્વેકના જે આફ્ટર શોક કહી શકાય હજી સુધી ચાલુ છે, એ ઝોનમાં વધારે ભૂકંપ આવ્યા છે. પણ સરપ્રાઇઝ કરે છે આપણે જે ફેબ્રુઆરીના ભૂકંપ, જે આઇલેન્ડ બેલ્ટ ફોલ્ટ ખાવડાની ઉપર આવેલો, આઇલેન્ડ બેલ્ટ ફોલ્ટ ઉપર જે ફક્ત એક જ ભૂકંપ આવેલો, પણ એ એક સરપ્રાઇઝ કરે છે કે એ લાઇનમાં એક્ટિવિટી જોવા મળી છે હમણાં. અને જે પાકિસ્તાનની બોર્ડરની અંદર જે 3 ભૂકંપ આવે છે, જેની અંદર આપણે જાન્યુઆરી, ઓક્ટોબર અને ડિસેમ્બરમાં ભૂકંપ આવેલા, એ પણ 3 થી 4 મેગ્નિટ્યુડના ભૂકંપ હતા. એ પણ એક સરપ્રાઇઝ છે કે જે નગર પાર્કર ફોલ્ટ છે, ભલે એ પાકિસ્તાનમાં છે, પણ જે કચ્છ બેસિનની વાત કરીએ જીઓલોજીકલી તો આપણા બેસિનનો જ વિસ્તાર છે. તો એ જે એક્ટિવિટી છે એ વળી પાછી વિચારવા જેવી છે કે ત્યાં પણ આપણે ફોલ્ટની એક્ટિવિટી જોવા મળી છે. જી, આજનો જે આંચકો આવેલો છે એ અગેન 2001ની જે ફોલ્ટ લાઇન છે વાગડની અંદર ત્યાં આવેલો છે. અને જે વાગડના જે આપણે 8 થી 9 આંચકા જે આપણે નોંધ્યા 2024 વર્ષમાં, એ ઓબ્વિયસ છે, એમાં કોઈ નવું નથી. એ આવતા જ રહેશે અને આવે છે, અને એ આવે છે એ સારું છે. પણ જે આઇલેન્ડ બેલ્ટ ફોલ્ટ અને જે નગરપાર્કર ફોલ્ટમાં જે ભૂકંપ આવેલા છે એ ત્યાંની એક્ટિવિટી છે, ત્યાં વધારે રિસર્ચ માંગી લે છે. પણ જોવાનું એ છે કે જે કચ્છ મેનલેન્ડની વાત કરીએ, જે આપણો વિસ્તાર છે, જે ગુનેરીથી કરી અને ભચાઉનો અને સાઉથમાં માંડવીવાળો જે પટ્ટો છે, ત્યાં કને એક્ટિવ ફોલ્ટ છે ને ત્યાં કોઈ ભૂકંપ નથી નોંધાણા. તો આ બધી ચિંતાની વિષય છે કે ત્યાં શું કન્ટિન્યુઅસ પ્રેશર એક્યુમ્યુલેટ થાય છે. ત્યાં જો નાનકડા મોટા ભૂકંપ આવી જાય તો એ સારી વસ્તુ કહેવાય, પણ ત્યાં જો કન્ટિન્યુઅસ સ્ટ્રેસ એક્યુમ્યુલેટ થતું હોય તો એ બધે ચિંતા આપે એવા વિષય છે. અંગ્રેજી નવા વર્ષની સવારે કચ્છ જિલ્લામાં ઠારનું સામ્રાજ્ય યથાવત રહ્યું હતું. આજની પરોઢી ડંખીલા વાયરાથી ઠંડીની ધાર વધુ તીક્ષ્ણ બની હતી. જોકે સૂર્યનારાયણ તપતા દિવસ દરમિયાન હુંફાળું વાતાવરણ અનુભવાયું હતું. રાજ્યના સૌથી શીત મથક નલિયાનું લઘુત્તમ તાપમાન 6.4 ડિગ્રી, ભુજનું 11.4 અને કંડલામાં 11.4 ડિગ્રી નોંધાયું હતું. ઉત્તરાયણ પવનની ઝડપ 13 કિલોમીટરની પ્રતિ કલાકની આસપાસ રહી હતી. હવામાન વિભાગે સપ્તાહ અંત સુધી ઠારનો પ્રભાવ યથાવત રહેવાની આગાહી કરી છે. ઠંડીના પગલે સાંજથી મોડી સવાર સુધી બજારો અને માર્ગો પર લોકોની ચહલ-પહલ પાંખી રહી હતી. વર્ષ 2024ને ગઈકાલે મધરાતે દેશ દુનિયાએ વિદાય આપી હતી. ભારતમાં 2024ના અંતિમ સૂર્યના કિરણો ભારતની પશ્ચિમી સરહદે આવેલા કચ્છના કોટેશ્વર ખાતે મહાદેવ મંદિરના શિવલિંગ પર પડે છે. ત્યારબાદ સૂર્યાસ્ત થાય છે. ગત સાંજે વર્ષના અંતિમ સૂર્યાસ્તનો અદભુત નજારો જોવા મળ્યો હતો. 2024નો છેલ્લો સૂર્યાસ્ત કચ્છમાં અનોખી શોભા સાથે જોવા મળ્યો હતો. આકાશે સૂર્યની લાલીમાં પથરાઈ હતી. રાત્રિના આગમન પહેલા આ દ્રશ્યથી પ્રવાસીઓ પણ અભિભૂત થયા હતા. કચ્છના દરિયા કિનારાના વિસ્તારો અને કોટેશ્વરમાં વર્ષના અંતિમ સૂર્યાસ્તને યાદગાર બનાવવા લોકો ઉમટી પડ્યા હતા. ગ્રામીણ વિસ્તારોમાં પણ ખેડૂતોએ પોતાના ખેતરોમાંથી સૂર્યાસ્તને નિહાળી પ્રકૃતિ સાથે પોતાનો સંબંધ ગાઢ બનાવ્યો હતો. વર્ષનો અંતિમ સૂર્યાસ્ત પ્રકૃતિની સુંદરતાના સ્મરણો સાથે યાદગાર બન્યો હતો. નવી આશાઓ અને ઉમંગ સાથે અંગ્રેજી નવું વર્ષ 2025નો પ્રારંભ થયો છે. ગત મોડી રાત્રે 2024ને વિદાય અને 2025ને આવકારવા કચ્છીજનોમાં થનગનાટ જોવા મળ્યો હતો. આજે વહેલી સવારે અંગ્રેજી નવા વર્ષના સૂર્યોદય થતાં જ નવા ઉત્સાહ સાથે કચ્છના જનજીવનનો ધબકાર શરૂ થયો હતો. આજે સવારે સૂર્યોદય સાથે આકાશમાં લાલ કેસરિયા કલરની આભા છવાઈ હતી, જેણે પ્રકૃતિ પ્રેમીઓને મંત્રમુગ્ધ કર્યા હતા. સૂર્યના પ્રથમ કિરણો સાથે જ નવી આશાઓ અને પ્રેરણાનું આગમન થયું હતું. નવા વર્ષના પ્રથમ સૂર્યોદયને નિહાળવા કચ્છના પ્રવાસન સ્થળો પર મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા. પ્રકૃતિ પ્રેમીઓ અને ફોટોગ્રાફરો માટે પ્રથમ સૂર્યોદયના દ્રશ્યો યાદગાર ક્ષણ બની ગયા હતા. પાશ્ચાત્ય સંસ્કૃતિના આક્રમણ વચ્ચે સનાતન ધર્મની ધરોહરને જાળવી રાખવા ભગવાન ઉધોરામજી મહારાજ, ભગવાન વાલરામજી મહારાજના આશીર્વાદ અને કચ્છી સંત હરિદાસજી મહારાજની પ્રેરણાથી ભારતભરમાં બનેલા ઉદ્ધવધામો માધ્યમ બની રહ્યા છે. પાશ્ચાત્ય તહેવારોની ઉજવણીને સનાતન ધર્મની સાથે સાંકળી અંગ્રેજી નવા વર્ષને આવકારવાના ખાસ પ્રસંગનું મહારાષ્ટ્રના ઘાટકોપરમાં આવેલું ઉદ્ધવધામ સાક્ષી બન્યું હતું.
અસલફા ઘાટકોપરના ઓધોધામ ખાતે ઓધો પ્રેમીઓની વિશાળ ઉપસ્થિતિમાં સુંદરકાંડના પાઠ, આરતી, સ્તુતિ, વાલરામ ચાલીસા અને વાલરામ કવચના પઠન સાથે અંગ્રેજી નવા વર્ષને આવકાર અપાયો હતો. 11 વર્ષ પૂર્વે ઘાટકોપરમાં બનેલા ઓધોધામમાં દરરોજ વહેલી પરોઢે આરતી, સ્તુતિ, ભગવાનને ભોગ, ત્યારબાદ વાલરામેશ્વર મહાદેવ પર રુદ્રીપાઠ, ચંદીપાઠ કરવામાં આવે છે. મા હિંગલાજ અને મા ઉમિયાજીની આરતી અને સ્તુતિ કરવામાં આવે છે. કષ્ટભંજન હનુમાનજી મહારાજનું પૂજન આરતી થાય છે. દરરોજ સવારે મોટી સંખ્યામાં ભક્તો દર્શન માટે પહોંચે છે. સવારે વડીલો ભાવથી ભજન કીર્તન કરે છે. દરરોજ ભાવિકોને શુદ્ધ ઘીના શીરાનો પ્રસાદ અપાય છે. અહીં વાંચનાલયની પણ વ્યવસ્થા છે. દરરોજ સવારે નાત જાતના ભેદભાવ વગર 400 જેટલા ભાવિકોને ઉધવ પ્રસાદ અપાય છે. ઓધવધામ દ્વારા ગરીબ બાળકોને શિક્ષણ ફી સહાય ઉપરાંત સોમાન લગ્ન યોજનામાં 275 યુગલોના લગ્ન કરાવાયા છે. ઓધવધામ દ્વારા ગરીબોને રાશન કીટનું વિતરણ, શૈક્ષણિક સહાય આપવામાં આવે છે. હરિદાસજી મહારાજની પ્રેરણાથી વર્ષ દરમિયાન 18 જેટલા મહોત્સવ ઉજવાય છે, જેમાં વર્ષ દરમિયાન 50,000 ભાવિકો દર્શન પ્રસાદનો લાભ મેળવે છે. સવારે 4 થી રાત્રે 10 વાગ્યા સુધી ઓધવધામ ધમધમતું રહે છે. અહીં નવરાત્રી, ગણેશોત્સવ, રામનવમી, જન્માષ્ટમી જેવા તહેવારો સનાતન પરંપરા સાથે ધામધૂમથી ઉજવાય છે. દેશભરમાંથી દર્શનાર્થે ઉમટતા ભાવિકોને આવકારવા ઓધવધામ સદૈવ સજ્જ રહે છે. લોકો વ્યસન કરી નવા વર્ષને ઉજવે છે, ત્યારે જેના કારણે અમુક સમયે ખૂબ તકલીફ વેઠવી પડે છે. ત્યારે વ્યસન મુક્ત રહી આંતરિક સૌંદર્ય ખીલે તે માટે ભુજની સંસ્થાઓ તેમજ શાળાઓમાં સ્વયંભૂ યોગ પદ્ધતિથી સૂર્ય નમસ્કાર કરી નવા વર્ષનો પ્રથમ સૂર્યોદયને વધાવવામાં આવ્યો છે, જેમાં 1335 વિદ્યાર્થીઓ અને લોકો જોડાયા હતા. વિશ્વ એક પરિવાર છે. આ પરિવારના લોકો સ્વસ્થ તંદુરસ્ત રહે તે માટે પ્રાચીન કાળથી યોગ પદ્ધતિથી ઋષિ મુનિઓએ ગ્રંથોમાં બતાવી છે. તેને અનુસરીને નવા વર્ષના વધામણા 2025ને વધાવવા માટે ડિવાઇન યોગ ઇન્સ્ટિટ્યૂટના ડાયરેક્ટર હિતેશ કપૂરે અપીલ કરી હતી, જેમાં માધાપરની શ્રદ્ધા સ્કૂલ અને રામનગર પ્રાથમિક શાળા, ભુજની આરડી વરસાણી, ઓલ્ફ્રેડ હાઈસ્કૂલ, ઇન્દ્રાબાઈ ગર્લ્સ હાઈસ્કૂલ, સંસ્કાર સ્કૂલ, IM હોલ, નરસિંહ મહેતા ગ્રાઉન્ડ ખાતે નવા વર્ષની ઉજવણી કઈ રીતે અલગથી કરવી તેના માટે અપીલ કરી હતી. સૌએ સૂર્ય નમસ્કાર કરી નવા વર્ષની પહેલી કિરણને વધાવ્યા હતા. ચાલુ માસમાં યોગની સ્પર્ધા રાખવામાં આવી હતી તેવું તેમણે વધુમાં જણાવ્યું હતું. આપણે સમગ્ર નગરમાં વિવિધ સ્થળોએ શૈક્ષણિક સંસ્થા અને સામાજિક સંસ્થાઓને સાથે રાખીને એ લોકોના સ્થાન ઉપર યોગ અભ્યાસ, સૂર્ય નમસ્કારનો એક કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. ગયા વર્ષે આપણે ગુજરાત રાજ્યએ વર્લ્ડ રેકોર્ડ કર્યો હતો સૂર્ય નમસ્કાર કરીને. તો આ વર્ષે સ્વયંભૂ સ્વૈચ્છિક રીતે દરેક અલગ અલગ સ્થાન ઉપર આનું આયોજન કરવામાં આવ્યું. અને ખાસ કરીને મુખ્ય કારણ એ હતું કે લોકો પોતાની રીતના પ્રોત્સાહિત થાય અને આગળ વધે યોગ બાબતે. અને બીજું અમારું કહેવું એ છે કે યોગમાં લોકો જોડાય એટલે સ્વાભાવિક રીતેના આંતરિક સૌંદર્યનો વિકાસ થાય અને જે અત્યારે દૂષણો બારે છે ને એ દૂર થાય એનો અમારો એક પવિત્ર હેતુ છે. એનામાં લોકોમાં અત્યારે મેદસ્વીતા, આંખોના નંબર અને શરીરમાં આંતરિક સમસ્યાઓનો વધારો ખૂબ થઈ રહ્યો છે. તો આને આપણે કેવી રીતના નિરાકરણ લાવી શકીએ? તો લોકોને ખાલી શું છે કે નવું વર્ષ ઉન્માદ અથવા તો કોઈ મોજ શોખથી કરવાનું સૂચતું હોય. તો આજના કાર્યક્રમની ખાસ રૂપરેખા એ હતી કે નવા વર્ષની ઉજવણી આપણે અલગ રીતના પણ કરી શકીએ અને એ પોતાના માટે પોતાનું આંતરિક સૌંદર્યનો વિકાસ થાય અને સમસ્યાઓથી આપણે મુક્ત બનીએ અને આખા વિશ્વને આપણે જ્યારે એક કુટુંબ તરીકે સ્વીકારવા માટે આગળ કાર્યશીલ હોઈએ તો સ્વાભાવિક છે કે આ શરૂઆત આપણા નગરથી, આપણા ઘરથી થવી જોઈએ. તો આ સંદર્ભે અમે એક અમારા તરફથી થતો પ્રયાસ કર્યો છે. ભુજ શહેરની શોભા સમાન હમીરસર તળાવના કિનારે આવેલા ખેંગારજી પાર્કમાં રમતગમતના સાધનોની સુવિધા શરૂ થઈ છે. આ બગીચામાં જૂના રમતગમતના સાધનો ક્ષતિગ્રસ્ત થઈ ગયા હતા, જેથી પાર્કમાં આવતા ભૂલકાઓ નિરાશ થતા હતા. રોટરી ક્લબ ઓફ ભુજ ફ્લેમિંગો RCCએ બાળકોની સેવા માટે મહત્વપૂર્ણ નિર્ણય લીધો હતો. સંસ્થા દ્વારા બગીચાના ક્ષતિગ્રસ્ત થયેલા રમતગમતના સાધનોનું સમારકામ કરાવવામાં આવ્યું હતું. સમારકામ પૂર્ણ થતા રમતગમતના સાધનોના લોકાર્પણનો કાર્યક્રમ યોજાયો હતો. સંસ્થાના હોદ્દેદારોના હસ્તે ભૂલકાઓ માટેની સુધારેલી રાઇડ ખુલ્લી મૂકવામાં આવી હતી. ભુજમાં આવેલા મોટા ભાગના બાગ બગીચાઓ નગરપાલિકા તંત્રની ઉદાસીનતાના કારણે ખંડેર બની ગયા છે. બાળકોના મનોરંજન માટેના સાધનોનો અભાવ જોવા મળે છે. બગીચાઓમાં જે સાધનો છે તેની યોગ્ય જાળવણી થતી ન હોવાથી ધૂળ ખાતી હાલતમાં ક્ષતિગ્રસ્ત પડ્યા છે.
રોટરી ક્લબ દ્વારા બાળકોના મનોરંજન માટે ખેંગારજી પાર્કના રમતગમતના સાધનોનું સમારકામ કરાવવામાં આવ્યું હતું. સુધારેલ રાઇડ ખુલ્લી મુકાતા બગીચામાં આવતા ભૂલકાઓ રાઇડનો આનંદ માણતા થયા છે. રમતગમતના સાધનોના લોકાર્પણ પ્રસંગે ડિસ્ટ્રિક્ટ ગવર્નર મોહન પરાસર, આસિસ્ટન્ટ ગવર્નર અભિજીત ધોળકિયા, પ્રેસિડેન્ટ પ્રાથનભાઈ અંજારિયા, વિનોદભાઈ ચૌહાણ, જયરાજસિંહ જાડેજા, જયંતિભાઈ વાઘેલા વગેરે હાજર રહ્યા હતા. સમારકામના સહયોગી દાતા તરીકે એનકે ઇન્ડસ્ટ્રીઝ એન્જિનિયરિંગ રહ્યા હતા. ખેંગાર પાર્કની અંદર રમતગમતના સાધનો વર્ષોથી તૂટેલા હતા અને બાળકોને રમવા માટે કોઈ વ્યવસ્થા નથી, એટલે અમે રોટરી આરસીસી ગ્રુપ તરફથી બધા રિપેર કર્યા, મેન્ટેન કર્યા, એનું લોકાર્પણ કરવાનો એક કાર્યક્રમ રાખ્યો છે. અમે આજે રોટરી ડિસ્ટ્રિક્ટ ગવર્નર, આસિસ્ટન્ટ ગવર્નર અને ભુજના પ્રેસિડેન્ટ પરાશન સાહેબ છે, રોટરીમાંથી આવે છે, અને બીજો અમારો રોટરી પરિવાર છે આખો, રોટરી ફ્લેમિંગો, અને એના પ્રેસિડેન્ટને બધા સાથે જ છીએ. અમે લગભગ 12,5-13 હજાર જેવો ખર્ચો થયો છે અમારે.